જોગમાયા મારી ભાઠીવાળી મેલડીનું સાનિધ્ય મળ્યું છે ભાઈ. અને એક ભીખાભાઈને વાયકને માન દઈને મારા મિત્ર છે ભાઈ ભીખાભાઈ. એને વાયકને માન દઈ ખરેખર મારા શબ્દોની શરૂઆતની માલપા અહીંયા ભાઠીવાળી મેલડીના સાનિધ્યની માલપા અમારે ભાઈ શ્રી જસાભાઈ 51,000 રૂપિયા આ મેલડીના સાનિધ્યની માલપા આપે છે. માંડો વધાવો તાળીના દાંતથી જોગમાયા ભાઠીવાળી મેલડી આઠે પોર આનંદ કરવા મારો બાપ. હા, ખરેખર અમારે ભીખાભાઈનો અતિ ભાવ, અતિ લાગણી, અને આજ એના થકી અહીંયા જે કાંઈ તેજ ઉપર બેઠો એમના થકી બેઠો છું ભાઈ. તેમજ ખાસ મારા ભાઈ પરતા વિશેષ ભેરુબંધ અમારે બિપિનભાઈ એકલવ્ય સ્ટુડિયો ચલાળા મારા મિત્ર છે, એમની થકું પણ હું અહીંયા તેજમાંથી બેઠો છું. આખા વિશ્વની માલપા અત્યારે લાઈવ થઈ રહ્યું છે. એકલવ્ય ડિજિટલ સ્ટુડિયો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખરેખર મારા શબ્દોની શરૂઆત કરું તો એક સુંદર મજાની નાનકડી એવડી માતાજીની જય બોલી અને પછી મારા દોરને આગળ વધારું ભાવથી બા. તો માતાજી મેલડીમાં ને મારી ભાઠીવાળી મેલડીને માનતા હોય તો થઈ જાય બધાને બે હાથ ઊંચા. બોલો મેલડી માત કી, પંચના દેવની, સનાતન ધર્મની, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, ભગવાન ભોળિયાનાથની, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की, ओम नमः पार्वती पति हर हर महादेव. અને ખરેખર તમને એમ થાય હાળું જામશે કે જામશે 110 પણ થોડી વાર લાગશે, કારણ કે અહીંયા ભાઠીવાળી મેલડીના સાનિધ્યની માલપા કોઈને જામે નહીં ને ભાઈ બાબુ. આ મેલડીના સાનિધ્યની માલપા જામે નહીં એટલે પછી જગતમાં એને ક્યાંય ન જામે, હરવાળે ત્યાં શૂન્ય જ હોય મારો બાપુ. જોગમાયા મેલડીના સાનિધ્યની માલપા એકાદી કડી માલપા જોગમાયાને યાદ કરીને પછી મારા આઈના આગેવાન વીરા ખેતલાને રમાડું ભાવથી. અને ઈ જોગમાયા મેલડીનું એકાદો ભાવ લઈ અને ભાવથી રમાડતા હોય ત્યારે ખરેખર મને સુંદર મજાનો સથવારો મળ્યો છે. મારો અવાજ તમારા સુધી સરસ મજાનો મોઢીને પહોંચાડે છે. અમારે સંત કૃપા સાઉન્ડ પાલિતાણા એમની આખી ટીમને જોરદાર તાળીના નાદથી વધાવો. એ દાદુ આપશે રોગમાયન કાયમની માટે આવા નવા પ્રોગ્રામ કરાવશે બાપો. અરે અરે माता शारदा मारी वास वस ज्योति देवाज बोल मारे गुण गवा मारी मेलडी तना ओरे रे तू तो मोर रे जे ये मारी वटला वाली मेलडी मेलडी तुम्हारी मात मेलडी तुम्हारी मात वगड़ा खूब के मसावी हाथ मेलडी तुम्हारी मात मड़ी तवाना तो तेल पीठाऊ न तेल ढकी दम मेलडी तुम्हारी मात ये हमारी मेलडिया आ संतुपा
અમને તે તો કહતા કર્યા પણ તારો ખોળો લઈ માડી ફૂંદવા ઓરે રે તું તો કરને એ બાળક લઈ કાગડા લઈ કાગડા લઈ કાગડા આ સંતવા મા ખરેખર જેના સંદર્ભના સાયની હેઠે અમે બેઠા છીએ અને મારા રાઠોડનું તો માવતર જોગમાં મેલડી આવ્યા છે ભાઈ જાઓ જાઓ મારું રાઠોડ પરિવાર આ જગતના શોકની માલપા ભરોસો મારી મેલડીનો પીડ્યો હોય ને મારા રાઠોડને ભરોસો મારી મેલડીનો પીડ્યો હોય અને જગતના શોકની માલપા પગલા ભરો બાપ કોઈથી તમારી સામે લાંબો હાથ થાય નહીં અને મારી રાઠોડની મેલડી કે કદાપી ભૂલથી લાંબો હાથ થઈ ગયો હોય અને નેન્યાન જો એને સોંટાડી ન દઉં ને એ તો હું વડલા વાળી મેલડી નો ગયો બાબુ ભાઈ 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 વાહ મારી રાઠોડની મેલડી વાહ ખરેખર લોકમાયા મેલડીની હાજરી થઈ આજે એનો સંદર્ભનો સાયો મળ્યો છે મને તમને બાપુ જોગમાયા એ મેલડીની હાજરી થઈ છે ને એનો સંદર્ભનો સાયો મળ્યો છે આજ ઈ સાયાની હેઠે મારી જોગમાયા મેલડી ખમા ખમાના ખમકારા કરે બાપ પણ મેલડી કે ભૂખ્યો હુવારું ભોય પથારી કરાવું અને સતાય મને મેલડીને છોડે નહીં ને પછી જગતમાં રાજા બનાવીને રખડાવું ઈ મેલડી છે બાપો મેલડી તો એકની એક જ છે જેવા જેવા કામ કર્યા જેવા જેવા નામ ધર્યા છે ભાઈ મારી ભૂરિયા વડલા વાળી મેલડી કહેવાય એ ભાવનગરની માલપા અબજો રૂપિયાની જગ્યા લઈને બેઠી છે મારી કાળુજા બીડી વાળી કાળું કટારિયાની મેલડી કહેવાય અરે આગેની વાત નહીં આયા નજીકમાં મઢડાના ટીમે મારી જોગમાયા મારી પાટા વાળી મેલડી બેઠી છે ભાઈ હો કોઈને ખતરો કરવો તો છૂટશે ઘણા માણસો વાતો કરે ને દેવ ખોટી દાણા ખોટા દેવ બોલે એનાથી કાંઈ થાય નહીં તો એ માનવને કહેજો કે આજ મઢડાના ટીમે મારી પાટાવાળી મેલડી બેઠી છે હે એ મઢડાના ટીમે મારી પાટાવાળી મેલડી બેઠી એની સામો લાંબો હાથ કર અને એટલું કે મેલડી ખોટી અહીંયા ભાઠી વાળી મેલડી ખોટી અને કદાપી જો ત્યાંથી ડગલું ભરવા દે ને તો કળજુગ નો રાજા મેલડી નો કહેવાય બાપો ભાઈ 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 આ મારી ગઢ બાવાની કાલુડી હા કાલી કલકલતા વાલી 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 તારું વસો ન જાયની જગતમાં બાપા ખાલી ખાલી તો તમે કોણ કે અમારી ગઢ ભવાની દેવજોને પારગલી કાળિયા ભાઈ 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 જગતના શોકની માલિકા જગમાલ ને વહાણ મહાન ઉપાસક થઈ ગયા જગમાલ વહાણ મામા 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 પણ જગતના શોકની માલિકા મારી ગઢ પાવાની કાળિયા રમતી હોય ભાઈઓ એના મહાન ઉપાસક જગમાલ અને વહાણ થઈ ગયા ભાઈ એક દિના સમયે જગમાલ વહાણ ને ઓરતો જાગ્યો કે આજ મારી જોગમાયા મારી ગઢ પાવાની કાળિયાને મારો માંડવો કરવો છે ભાઈઓ પણ જગમાલ પાસે રૂપિયા ટકા કાંઈ હતું નહીં આખી જિંદગી મારી જોગમાયા કાળિયાનું ભજન જ કર્યું છે ભાઈ પણ છતાંય મારી જોગમાયા કાળિયાની સામે બેહી ગયો તુહી માં તુહી માં તુહી માં રાત દિવસ મારી જોગમાયા ગઢ પાવાની કાળિયાનું સ્મરણ કર્યું ભજન કર્યું બાપ અને તેથી ઈ પાલખની માલપાથી મારી જોગમાયા કાલુડીએ કીધું તું જગમાલ જગમાલ દીકરા મુંજાઈ ગયો બાપ
મારી ઉપરથી તને ભરોસો ઉઠી ગયો કે હા માં હું તો કાળા માથાનો માનવી છું ને, ડગલે ને પગલે મારાથી ભૂલું થતી હોય, કદાપી સોરું કસોરું થાય પણ તું માવતર કમાવતર માં ન થતી હો. કે દીકરા શું વાતે મુંજાઈ જો, મને વાત કરી જોઈ મારી, મારે તારો 24 કલાકનો નવરંગો માંડવો કરવો છે, રૂપિયો ટકો છે નહીં, અને તારો સંદર્ભ લેવા મારે દિલ્હી શહેરની માલપા જવું છે બાબો. પણ જોગમાયા તું મારી ભેરે હોય ને તો મારે જવું છે, નકર નહીં જવું. જાજા મારા જગમાલ દીકરા, તને ઓરતો આવ્યો હોય ને, તને ભરોસો અમારી કાળક્યાનો હોય ને, તો જા દિલ્હી શહેરની માલપા હાલી નીકળ. પણ એક ધ્યાન રાખજે, તારા મનની માલપા અભિમાન ન આવે, ગમણ ન આવે, ગમણનું રૂવાડું ન ફરકે. તારી ભેળી હું ગઢ પાવાની કાળક્યા છું ભાઈ. જો કે એ સમયમાં અવનવા રાગની માલપા અત્યારે સમય જતા આ રંગબીરંગી માંડવા થાય છે, પણ પહેલાના સમયની માલપા સંદર્વાનો સાયો કરતા, સંદર્ભો માંડવાની માલપા બાંધતા. 4 વાહડા ખોડે અને વાહડાની માથે સંદર્ભો બાંધે, અને સંદર્ભના સાયાની હેઠે 33 કોટી દેવાળુનો જોગમાયા નોતર્યા હોય બાપો. માતાજીનો સંદર્ભો ગાવો છે, થોડી વાર મજા આવે તો તાળીનો દાદ આપજો બાપો. એક સારી સોવટનો સંદર્ભો, એક સારી સોવટનો સંદર્ભો માં, એમાં બેઠા કાળક્યા માત્ર સંદર્ભો સારી રે સોવટનો. ખરેખર એમ સંધ્યાનું ટાણું થયું છે, જોગમાયા કાળક્યા આવ્યા છે ભાઈ. અને હું પાછો ખાલી એક ભુવા પૂરતો જ મહેમાન છું, એ મારે ભીખાભાઈને માન કતર આવ્યો છું, કારણ કે મજા આવે. અમારે વિપુલભાઈ દિનેશભાઈ પરમાર 101 રૂપિયા આપીને જોગમાયા મેલડીનો માંડવો વધાવે છે બાપો. આકાશભાઈ ભરતભાઈ મકવાણા 100 રૂપિયા આપી જોગમાયા મેલડીનો માંડવો વધાવે છે. જોપશે જોગમાયા બાપ. માતાજી મારી ગઢ પાવાની કાળક્યા રમતો મારા ભીખા ભુવાની લટે રમે બાપો. આવજીભાઈ ભીખા ભુવાની લટે મારી જોગમાયા કાળક્યા રમતા હોય. આવો માંડવો હોય, સત્સંગ હોય, ભજન હોય, કીર્તન હોય, એની માલપા આપણે તાળી ન પડી ને પછી ગઢપણની માલપા આપણને બધાને લકવા થાય. પછી આપણે છોકરાને કેવું પડે, બટા મને બટકું રોટલો ખવડાય, ત્યારે છોકરો કે તમે ઓલા ભાઠીવાળી મેલડીમાંના માંડવામાં જતા ને તાળીનો દાદ નહોતો આપ્યો. એટલે આપણે કોઈને લકવાનો લાવ હોય તો થોડી વાર થઈ જાય, છેડા સુધી બધાના હાથ ઊંચા હાથ કરી અને ડાકના તાલે તાળીનો દાદ દેવાનો છે. એક સારી સોવટનો સંદર્ભો, એમાં બેઠા કાળક્યા માત્ર સંદર્ભો સારી રે સોવટનો. એ મારા ભીખા ભુવાનો વિશ્વાસ કાળક્યા. હલો હલો ઓલા ભીખાતે ભુવા મને વીનવે માં, એ ભીખારે ભુવા મને વીનવે માં, એ મને લોળી લોળી, એ મને લોળી લોળી લાગે પાઈ રે સંદર્ભો સારી રે સોવટનો. મારી કામુડી હા ખરેખર જોગમાયા ગઢ પાવાની કાળક્યા મારી ભીખા ભુવાને લટે રમતી હોય, જોગમાયા મેલડીનો સાયો કર્યો છે. જોકે મને કોઈ કીધું નથી,
પણ જોગમાયા સંધ્યાના ટાણે મારી ગઢ પવાની કાળકી આવી હોય ને બાપ તો જાદા નહીં, મારે 5 બોલ 100 રૂપિયાના જોઈ છે અને પાછા રૂપિયા અહીંયા જ રહેવાના છે. હું કોઈ અમે રાવણદેવ નથી લઈ જવાના બાપો. હા, એટલે 5 બોલ મારી જોગમાયા કાળક્યાના નામ ઉપર જોઈ છે. પછી બધા તમને આનંદ કરાવું, ભાવથી બધાને રમાડવા છે મારે થોડી વાર, પણ 5 બોલ 100 રૂપિયાના માતાજીના નામ ઉપર. અમારે કાવ્યાબેન કાળુભાઈ રાઠોડ 201 રૂપિયા આપી જોગમાયા કાળક્યાને વધાવે છે. વધાવો તળીના દાંતથી. હવે 3 બોલ બાકી રહેશે મારો બાપો. આપી દો, ભાવથી આપી દો મારો બાપ, કારણ કે માતાજી ભગવાને આપ્યું હોય ને તો આ બધું વાપરેલું બધું લેખે છે ભાઈઓ. હા, હા, અમારે ભીખાભાઈના દીકરી સોનીબેન 100 રૂપિયા આપી જોગમાયા કાળક્યાને વધાવે જાજુ આપશે જોગમાયા કાળક્યા બાપો. હવે 2 બોલ બાકી રહ્યા, આપી દો ફટાફટ ભાઈ. ભાઈ ભાઈ, હા હા, મારી ગઢપાવાની કાળક્યા. માહીબેન કાળુભાઈ રાઠોડ 200 રૂપિયા જોગમાયા કાળક્યાના નામ ઉપર આપણે સાજુ આપશે જોગમાયા. હા, મારું રાઠોડ પરિવાર. ભાઈ ભાઈ, એ હવે ભાવથી તાળીનો દાંત દેવાનો છે. મેં કીધું એમ લખવા ન લાવવો હોય તો. હંસાબેન 100 રૂપિયા મારી ગઢપાવાની કાળક્યાના નામ ઉપર, નાનુ પટેલની કાળક્યાના નામ ઉપર આપણે સાજુ આપશે જોગમાયા બાપો. ભાઈ ભાઈ, હવે થોડી વાર તાળીનો દાંત થઈ જાય. એ મારા વાલા, એ મારા વાલા, એ મારા વાલા ના દેવી હામા મારી દેવી રી 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 મારા વાલા ના વિહામા. એ મારી ભીખા ભુવાની કાળક્યા. કાળુભાઈ મંજીભાઈ રાઠોડ 100 રૂપિયા મારી જોગમાયા કાળક્યાના નામ ઉપર આપણે જાજુ આપશે જોગમાયા બાપો. માતાજીનો આવો આપો આપો બાપા આપો. અમારે લક્ષ્મીબેન 100 રૂપિયા કાળક્યાના નામ ઉપર આપણે જાજુ આપશે જોગમાયા બાપ. અમારે જયાબેન ધીરુભાઈ 100 રૂપિયા જોગમાયા કાળક્યાના નામ ઉપર જાજુ આપશે જોગમાયા. આપી દો બાપા, આપી દો. ભાઈ ભાઈ, આમાં કાનુબેન 100 રૂપિયા મારી કાળક્યાના નામ ઉપર. ભલો મારી મેરિયાની દેવી ભલો. ભાઈ ભાઈ ભાઈ, આવજો ભાઈ. મેરિયાન મારું કયું માની જા, એ ઓલી જોગણ હમે ઝગડો મંડાય ના, રોળાઈ જાશે દીકરા ઓલા રણની માલપા માલપા માલપા. મન બાનું સડાવીશ 52 કી બૂટને બાપા બાનું. આ જગતના શોખની માલમાં મેરિયો ભૂવો માનો મહાન ઉપાસક થઈ ગયો ભાઈઓ. આહો મહિનાના નોરતા આવે એટલે પોતાની સાચી ઉપર જુવારાનું થાપન કરે. ઈથી મેરા ભૂવાને સંતોષ ન થાય એટલે પોતાની જીભ વાટવા મળે ભાઈ. તેથી ભૂરી દેરીમાંથી મારી જોગમાયા એ બાપલ દેથાની બૂટ કેવા મળી. ખમા મારા મેરિયા, તને દાજી ખમા બાપ, દાજી ખમા બાપ. માંગી લે ધન માંગ, દોલત માંગ, પુત્ર માંગ, પરિવાર માંગ. આજ હું તું માંગી કરી ન દઉં ને તો બાપલ દેથાની બૂટને જગતમાં કોઈ ઓળખે નહીં બાપ. બહુ હાચી વાત છે મિત્રો. મેરિયાને માયા ધન દોલત પુત્ર પરિવાર માયા મિલકત માંગવાનું કીધું ને ભાઈ. કુકાભાઈ મંજીભાઈ 100 રૂપિયા જોગમાયા કાળક્યાના નામ ઉપર. આમાંથી મેરિયાએ કાંઈ નહોતું માંગ્યું. ધન નો માંગ્યું, દોલત નો માંગ્યું, માયા નો માંગી, મિલકત નો માંગી. તો મેરા તારે જોઈ શું બાપ કે માડી તું માંગવાનું કહેતી હોય ને તો આપણી મા દીકરાની બેની પડદે વાતું થાય ને આજ મુખો મુખ મને મેરિયાને દર્શન દે માં. તો જા મેરા 8મનો દાડો આવે મારો રથડો જોડ, મારો પૂંજાપો મારો નિવેદ લેવા જા. એ દાડે હું તને દર્શન આપી ઓળખાય મને ઓળખી લેજે બાપો. અને પછી મેરા ભુવાએ રથડો જોડ્યો બાપ. શું કે
રથડો જોડ્યો મેરા રથડો જોડ્યો મેરાની માતા યા તો મેરાની માતા બોલો મારી જોગમાં અહીંયા મેલડી દેવી બોલો મારી શોક માન મેલાવું મેલડી તાવડા 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 ઓરે રે યમ તાજા શીશાઓ તલનાતે પણ તાવે હુબક લેવા આવજે એ મારા પર ભાતના પોરની દેવી 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 જ મેલડી મેલડી રાજા મને મેલડી તન પરજા મને 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 ઓરે રે ઓલા માને હિન્દુ ન માને મુસલમાન જગતના શોકની મારી પાસે મોટા મોટા સુબાને મારી જોગમાયા મેલડી તાજમ ભરાઈ જન રાજા માને પરજા માને માને હિન્દુ ન માને મુસલમાન 18 આલમની માલપા મારી જોગમાયા મેલડી પૂજાય પણ આખા જગતની માલપા કોઈના કળ ભાગલે કોઈના કુળની દેવી મેલડી નથી પૂજાતી ભાઈ હો કોના કુળની દેવી મેલડી છે હવારમાં જે હવાપોર દી ઉગે એના પિતાશ્રી કશ્યપ મુનિ એના કુળની દેવી મેલડી છે એટલે કેવું પડે દી ઉગે તારી ડેગું સડે ઈ વેળાએ પારકા જન પોતાના કરે અને માધ્યમ ધારી ઈ મેલડી છે ભાઈ હાસુમાં વાહ દેવી વાહ વધાવો તાળીના દાંતથી મારી જોગમાયા મેલડીને વધાવો ભાઈ પણ મેલડી કે ભરોસો મારો પડ્યો હોય ને ભાઈ આ કાળા કળજુગની માલપા જીવતાનો જાનૈયો બની જાવ અને મર્યા પછી તમારો કાંધિયો બનીને જો ગામ જાપા સુધી આવું નહીં ને તો ઉગતાના ઝંડાની મેલડી નો કહેવા બાપો હે ઈ મેલડી છે અને ખરેખર અમારા રાવણદેવ કાયમ માટે તેજ માથે બેહે ને પછી બોલે છે કે મેલડી કરે એવું કોઈ નો કરે ને પછી મેલડી આપે એવું કોઈ નો આપે જગતમાં પણ ભરોસો મારી મેલડી નો હોય તો બાપ માતાજીને દુખિયા રાગની માલપા એકાદી બે કડીની માલપા ભાવથી મારી મેલડીને રમાડું માતાજીને એક ગમતો ભાવ મારી મેલડી ભાઈ ભાઈ તન કોણ મનાવે દેવી તન કોણ મનાવે તન કોણ સમજાવે તન સમજાવનારા મારા વડવા વિયા ગયા હરગની વાટે માંગો માંગો મારી વસતી મારી પાસે માંગો 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 ઈ યદ જગતમાં કરી નો દવતો મન મેલડીને જગતમાં કોઈ ઓળખે ના જોજે દેવી અમારા દાલા બાવડા એ મેલડી નહીં મારી ઉગતાના પોરની દેવી મેલડી તો તમે જગતમાં કોઈ ભજશે નહીં મારી ભગવાન ચંદાની દેવી મેલડી ખરેખર સંધ્યાનો સમય જો છે ને મારી જોગમાં મેલડી આવ્યા છે ભાઈઓ આજ માનો આવો ચંદ્રનો સાયો કર્યો મેલડી થોડી વાર રમજે માં આજ તારો નવરંગ સાયો કર્યો હોય અને ઈ સાયાની માલપા મેલડીના વિશ્વાસુ જે ભુવા બેઠા હોય ને મેલડીને અહીંયા મારી ભાઠી વાળી મેલડીના ભરોસે ને વાયકને માન દઈને ભુવા આવ્યા હોય સંધ્યાનું ટાણું થયું ને રાવળદેવનો દીકરો ડમર ડાક લઈને મારી જોગમાં મેલડીને જગાડતો હોય
આની માલપા મેલડીના ભૂવા બેઠા હોય અને આવા ટાણે મને જાગીને જવાબ આપ્યો નહીં ને એ તો મારી ઉગતાની મેલડી નો કહેવાય બાપા. હવે મારી મેલડી આવે બાપ, મારી મેલડી આવે બાપ. હવે આવા ટાણે આ જોગમાં અમારી ભાઠી વાળી મેલડીના વાયકને માન દઈને આવ્યા હોય અને પોતાની દેવને હારે લઈને આવ્યા ને ઈ જવાબ આપે. બાકી હો બાકી પાલતાણાના સીમાડે મૂકીને આવ્યો ને એની દેવ જાગે નહીં. બાકી હાલ કોણ જો હાલી નો આવે ને તો મારી પાટા વાળી મેલડી નો કહેવાય બાપ.